સમાજોમાં ચાલતા કુરિવાજો દૂર થાય, દેખાદેખી ઝાકમઝોળથી નાનો અને મધ્યમ વર્ગ છે તેમાંથી બહાર આવે, સમાજમાં સમાનતા સ્થપાય તે મામલે અત્યારે ગુજરાતના અલગ અલગ સમાજો મનોમંથન કરી રહ્યા છે, બંધારણ બનાવી રહ્યા છે અને આ જ મામલે મુસ્લિમ મંસૂરી સમાજ પણ હવે મેદાને આવ્યો છે અને સમાજમાં સમાનતા સ્થાપવા માટે તેમણે કેટલાક એજન્ડા નક્કી કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સમાજમાં જે પ્રકારે ભવ્ય લગ્નો થતા હોય છે, ખોટા ખર્ચા થતા હોય છે, દેખાડા થતા હોય છે, ઝાકમઝોળ થતી હોય છે અને આવી પરિસ્થિતિમાં જે લોકો ધનવાન છે, જે લોકો સંપન્ન છે, તે લોકો આ ખર્ચા ઉઠાવી શકતા હોય છે, પરંતુ તેમના આ ઝાકમઝોળના કારણે કેટલીક વખત નાનો અને મધ્યમ વર્ગનો વ્યક્તિ છે તે અંજાઈ જાય છે। તેમના પ્રસંગોમાં પણ તે દેખાડા કરવા માટે મસમોટી લોન લેતા હોય છે, ખર્ચા કરતા હોય છે અને આવી સ્થિતિમાં તે દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે। પરંતુ વર્તમાન સમયમાં હવે અલગ અલગ સમાજના લોકો છે તે મેદાને આવી રહ્યા છે, બંધારણ બનાવી રહ્યા છે અને તેમના સમાજમાં નાના, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો છે તેમના વચ્ચે સમાનતા સ્થપાય, સમાજમાં જે કુરિવાજો, બદીઓ છે તે દૂર થાય અને સમાજના જે વિદ્યાર્થીઓ છે, જે અભ્યાસ કરનારા લોકો છે, તેઓ શિક્ષણમાં વધારે આગળ વધે તે માટે તે અત્યારે મનોમંથનના સાથે નિયમો બનાવી રહ્યા છે, એજન્ડા બનાવી રહ્યા છે અને બંધારણ પણ બનાવી રહ્યા છે અને આ જ મામલે કડીનો મુસ્લિમ મંસૂરી સમાજ પણ હવે મેદાને આવ્યો છે અને તેમણે પણ તેમના સમાજમાં સમાનતા સ્થપાય, તેમના સમાજમાં રહેલા કુરિવાજો હોય, બદીઓ હોય તે દૂર થાય, સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે, સાથે સાથે સમાજના લોકો છે તે વધુમાં વધુ કેવી રીતે પગભર થઈ શકે તે માટે તેમણે કેટલાક એજન્ડા નક્કી કર્યા છે અને આ મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કાર્યક્રમના અંદર ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી, જેમાં એજ્યુકેશનને લગતા પ્રશ્નો હતા, સામાજિક પ્રશ્નો હતા અને ધાર્મિક પ્રશ્નો હતા અને સમાજના અંદર બદીઓને દૂર કરવા માટે, સમાજને આગળ લાવવા માટે અને સમાજના દરેક વ્યક્તિઓને દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે કંઈ પણ કરવા માટેના જે આજે ઘણા બધા ચર્ચા વિચારણા કરવામાં આવી, જેના અંદર અમારા પ્રમુખશ્રી સાહેબે પણ પ્રવચન આપેલા છે, અમારા ઘણા બધા સભ્યો હાજર રહ્યા હતા અને સમાજના અંદર જે જૂના લોકો જે કામગીરી કરી ગયેલા તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને હાજર રહેલા તમામ સભ્યોનો જો મને જુસ્સો દેખાતો હતો અને સમાજને કઈ રીતે આગળ લાવો અને સમાજના જે પ્રશ્નો હોય, કુરિવાજોને દૂર કરવા, સાથે જ ગુનાખોરીને નાબૂદ કરવા, ઘણા બધા પ્રશ્નોની ચર્ચા થઈ, જેના અંદર ઘણા લોકોએ સહયોગ આપ્યો અને પ્રજાજનો જેટલા પણ હાજર રહ્યા હતા અહીંયા આગળ તે સૌનો આભાર છે અને સૌ લોકોએ અહીંયા આગળ આજે હાજર રહી અને જે કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ સૌનો આભાર। આમ ગુજરાતમાં વર્તમાન સમયમાં પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે રબારી સમાજ હોય તે તેમના સમાજમાં સમાનતા સ્થપાય તે માટે સતત મનોમંથન કરી રહ્યા છે, ભેગા થઈ રહ્યા છે, બંધારણ બનાવી રહ્યા છે અને આ જ રીતે કડીનો જે મુસ્લિમ મંસૂરી સમાજ છે તેણે પણ તેમના સમાજમાં સમાનતા સ્થાપવા માટે એજન્ડા નક્કી કર્યા છે, સાથે તેમણે સૌથી મહત્વનો નિર્ણય લીધો છે, હોદ્દેદારોનો। આ હોદ્દેદારોનો ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે અને ત્યાર પછી સમાજના યુવાનો હોય કે અન્ય લોકો હોય તે હોદ્દેદાર બની શકે અને સમાજની સેવા તે આપી શકે તે માટે પણ તેમણે એક ચોક્કસ નિયમ રજૂ કર્યો છે, જેથી સમાજનો દરેક વ્યક્તિ છે તે હોદ્દેદાર પણ બની શકે અને તે તેમની સેવા પણ આપી શકે, સાથે વિદ્યાર્થીઓ છે તે એજ્યુકેશનમાં કેવી રીતે આગળ વધે તે માટે પણ એજન્ડા નક્કી કરવામાં આવ્યા છે, સામાજિક કાર્યોમાં પણ ચોક્કસ નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે, ગુનાખોરીથી સમાજના યુવાનો દૂર રહે, કાયદાના નિયમોનું પાલન કરે, એકતા અને ભાઈચારો જળવાય તે માટેના પણ તેમણે નિયમો નક્કી કર્યા છે, સાથે સામાજિક અલગ અલગ કાર્યક્રમો જેવા કે રક્તદાન કાર્યક્રમ હોય કે અલગ કાર્યક્રમો હોય તે પણ સમયાંતરે યોજવા, જેથી કરીને યુવાનો છે, યુવાનો ખાસ કરીને તે
વધુ સક્રિય બને, સમાજની જે દીકરીઓ છે તે શિક્ષણમાં વધુ આગળ વધે, સમાજની મહિલાઓ છે તેમને પણ સમકક્ષ દરજ્જો આપવાની વાત છે અને મહિલાઓના સન્માનની પણ વાત કરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ સાથે જોડાયેલા રહો. આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.